નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 10 પૃથ્વીના આવરણો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો। પહેલું, પૃથ્વી પરના મુખ્ય આવરણો કેટલા છે? પૃથ્વી પરના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। 2, મૃદાવરણ એટલે શું? મૃદા એટલે માટી। પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી પૃથ્વીની સપાટી પરના ભૂમિ ભાગોને મૃદાવરણ કહે છે। 3, જલાવરણ શેનું બનેલું છે? પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા વિસ્તારને જલાવરણ કહે છે। તેમાં મહાસાગરો, સમુદ્ર, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરેનો સમાવેશ થાય છે। 4, વાતાવરણના મુખ્ય વાયુઓ કયા કયા છે? નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાતાવરણના મુખ્ય વાયુઓ છે। 5, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે। મુખ્ય સવાલ 2, નીચેની ખાલી જગ્યા પૂરો। પહેલું, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો મૃદાવરણમાં આવેલા છે। 2, પૃથ્વી સપાટીથી આશરે 800 થી 1000 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે। 3, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે। મુખ્ય સવાલ 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે। ખોટું। 2, મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે। સાચું। 3, જીવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે। સાચું। 4, પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવ સૃષ્ટિ વિકાસ પામે છે। સાચું। 5, ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે। સાચું। મુખ્ય સવાલ 4, ટૂંક નોંધ લખો। પહેલું, વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે। વાતાવરણ પારદર્શક, રંગહીન, વાસરહિત તેમજ સ્વાદરહિત છે। તેમાં વાયુ તત્વો, પ્રવાહી તત્વો અને ઘન તત્વો હોય છે। વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ તેમજ પાણીની વરાળ હોય છે। વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જીવજંતુઓ, ઉલ્કાકણો વગેરે હોય છે। પૃથ્વી સપાટી નજીકનું વાતાવરણ ઘટ્ટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા હવા પાતળી થતી જાય છે। કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે। ઊંચે જતા તેનું પ્રમાણ ઘટતું જાય છે। કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી તેની હાજરી ઓછી જણાય છે। ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે। વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે। રજકણો અને ક્ષારકણો વાતાવરણના ઘન ઘટકો છે, તે વાતાવરણના નીચલા સ્તરમાં હોય છે। 2, જલાવરણનું મહત્વ। જલાવરણનું મહત્વ આ પ્રમાણે છે: જલાવરણ આપણને પીવા માટે મીઠું પાણી પૂરું પાડે છે। વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રોમાંથી આવે છે। સમુદ્રના પાણીમાંથી રસાયણો મળે છે। સમુદ્ર તળ નીચેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનિજ તેલ મળે છે। સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકના ભંડારો છે। સમુદ્રોમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળે છે। સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે। સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે। મહાસાગરોનો જળમાર્ગો તરીકે ઉપયોગ થાય છે। 3, મૃદાવરણનું મહત્વ। મૃદાવરણનું મહત્વ આ પ્રમાણે છે:
મૃદાવરણ માનવીનું નિવાસસ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. માનવને મૃદાવરણના જલ સ્ત્રોતોમાંથી પાણી મળે છે. માનવી મૃદાવરણ પર ખેતી કરી વિવિધ પાક ઉગાડે છે તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગોમાં અને બીજી રીતે ઉપયોગ થાય છે. માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે.